હેલો એવરીવન, હોપ યુ ઓલ આર હેપી એન્ડ હેલ્ધી. આજે જે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એની વાત કરું તો આજ રોજ એટલે કે 14 એપ્રિલ 2025ના દિવસે આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે ત્યારનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એને 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે કે આપણે 7મી વર્ષગાંઠ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. એક્ઝેક્ટલી 7 વર્ષ પહેલા એટલે કે 14 એપ્રિલ 2018ના દિવસે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સર દ્વારા છત્તીસગઢના બીજાપુરથી આયુષ્માન આરોગ્ય મંદિરની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે એનું નામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હતું. એને આજે 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ 7 વર્ષની અંદર જે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સરનું સપનું હતું એ ઘણા અંશે સાકાર થઈ ગયું છે. ત્યારે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આખા ભારતમાં 1,73,881 આયુષ્માન આરોગ્ય મંદિર સેટઅપ અક્રોસ ઇન્ડિયા. તો લગભગ એપ્રોક્સિમેટલી એની અંદર એટલા બધા આયુષ્માન આરોગ્ય મંદિર બની ચૂક્યા છે. એની પહેલા જે 7 સર્વિસીસ આપવામાં આવતી હતી અત્યારે ઇન્ક્લુડિંગ કરીને 12 સર્વિસીસ થઈ ગઈ છે, જેની અંદર મેન્ટલ હેલ્થ છે, ENT છે, પેલિએટિવ કેર છે, ઇમરજન્સી કેર છે. તો કોઈ પણ વિકાસશીલ કે વિકસિત દેશ માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય કે રૂરલ એરિયામાં 12 પ્રકારની સર્વિસીસ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકે છે. આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા એટલે કે કમ્યુનિટી હેલ્થ ઓફિસર, ANM બેન હોય, MPW ભાઈ હોય કે પછી આશાબેન હોય કે એની સાથે જોડાયેલા સંલગ્ન તમામ અધિકારી કર્મચારી હોય, એ તમામના મહેનત થકી આ 7 વર્ષની અંદર સરકારશ્રીની તમામ યોજનાનો લાભ, આરોગ્યલક્ષી યોજનાનો લાભ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ગયો છે. હવે મારે વાત કરવી છે આ વિડીયો મારફતે ફર્સ્ટ ઓફ તો આયુષ્માન આરોગ્ય મંદિરની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જ્યારે આપણે 7મી વર્ષગાંઠ આજે ઉજવી રહ્યા છીએ એ નિમિત્તે, કારણ કે એમની મહેનત થકી, એમના પરિશ્રમ થકી અને જે એમની ધગસ હતી, નિષ્ઠા કામ કરવાની હતી, એના થકી આપણે આ કામ સરળતાથી પાર કરી ચૂક્યા છીએ. છતાંય સરકારને પણ એક બહુ પ્રાઉડની વાત કહેવાય કે જેમની આયુષ્માન આરોગ્ય મંદિરનો એક પાર્ટ છે આયુષ્માન આરોગ્ય મંદિર ભારતનો, એના અંતર્ગત એક ખૂબ જ સરસ યોજના બનાવી અને ખૂબ જ સરસ યોજના સફળ પણ રહી અને એના અનુસંધાને આપણે બધા કામ પણ કરી રહ્યા છીએ. છતાં મારે જો આજે કંઈ કહેવું હોય તો આમ તો બસ એટલું જ છે કે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા છે અને જે કામ કરી રહ્યા છે એના કરતા વધારે બેટર કઈ રીતે કરીએ. પણ જો છતાં એક બે વસ્તુ જો કદાચ હજી જો એડ કરવામાં આવે તો આ જે કામગીરી કરી રહ્યા છે એનામાં પણ વધારે સારી રીતે એડ થઈ શકે છે. તો કઈ વસ્તુ વધારે એડ થાય તો વધારે કામ સારી રીતે થઈ શકે. એક તો ફર્સ્ટ ઓફ એક સફાઈ કર્મીની નિમણૂક આયુષ્માન આરોગ્ય મંદિર, દરેક આયુષ્માન આરોગ્ય મંદિરની અંદર કરવામાં આવે તો ક્વોલિટી વાળી સેવા વધારે આપી શકીએ. કારણ કે એનાથી સ્વચ્છતા વધારે રહેશે, તો એ સેન્ટરની દેખરેખ પણ સારી રીતે રાખી શકીશું અને જે 12 સર્વિસીસ આપીએ છીએ એમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીશું. અને બીજું કે કમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીને જ્યારે હેડક્વાર્ટર ઉપર રહેવાની વાત કરવામાં આવે છે તો એના માટે અલગથી કોઈ ક્વાર્ટર બનાવવામાં આવે અથવા જો એનો વિચાર મળતો તો એ આપવામાં આવે તો જે ગામડાના વ્યક્તિને જે બહાર સુધી ન જવું પડે અને ઘર આંગણે રહીને સેવા મળી રહે એ તમામ સેવા ઉપલબ્ધ થઈ શકે. તો જો ધીરે ધીરે આપણને બધાને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ બધી યોજનાઓ પણ લાગુ થશે અને આયુષ્માન આરોગ્ય મંદિરની ત્યારે 7મી વર્ષગાંઠ છે. નેક્સ્ટ યર જયારે આપણે 8મી વર્ષગાંઠ ઉજવતા હોઈશું 14 એપ્રિલ 2026ના રોજ, ત્યારે ઘણી બધી આમાં વધારો પણ થયો છે. પરંતુ આજે 14 એપ્રિલ 2025ના 7મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે તો ફરીથી ગુજરાત રાજ્યના તમામ કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરફથી બધાને આયુષ્માન આરોગ્ય મંદિરની સ્થાપના થઈ હતી અને 7મી વર્ષગાંઠની અંદર ખૂબ ખૂબ શુભકામના. અને આપણે આખી ટીમ દ્વારા ખૂબ વધારે સારી કામગીરી કરીએ અને ગામડાના લોકોને છેવાડા સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચાડીએ એવી ઉમ્મીદ સાથે હું આ વિડીયોને પૂર્ણ કરું છું. થેન્ક યુ સો મચ.